તો કે હા ભાઈ મારા ભાઈ, તારો નાનો ભાઈ છે ને એની 2 કિડની ફેલ થઈ ગઈ છે, કદાચ જીવે તો હવે એ કદાચ 2-5 મહિના જીવી કે બાકી જાજુ કાઢે નહીં બાપ. કિડની ફેલ થઈ ગઈ, જાજુ જીવે નહીં, જાજુ હવે કાઢશે નહીં. અને તેથી સાહેબ મોટા ભાઈ ઊંડી ખુલાશ નથી હાકો નાખ્યો હોકો ઓહો. મારા નાના ભાઈ ની 2 કિડની ફેલ થઈ ગઈ સાહેબ, 2 કિડની ફેલ થઈ ગઈ છે ભાઈ. સાહેબ એનો ઈલાજ ખરો કઈ કોઈ દાન આપે તો એનો ઈલાજ થાય. અને તેથી મોટો ભાઈ એટલું બધું તો સાહેબ હવે 2 કિડની ફેલ થઈ ગઈ છે, મારી કિડની હાલે ને સાહેબ. હે સાહેબ હું એનો મોટો ભાઈ છું, મારી કિડની હાલે કે આ ભાઈ તારી કિડની હાલે. અને તેથી ડોક્ટર સાહેબ ને મોટા ભાઈ એટલે સાહેબ મારી કિડની લઈ લો અને મારા નાના ભાઈને જીવાડી દો. પણ તેથી સાહેબ મોટો ભાઈ હતો ને એ ડોક્ટર સાહેબ ને એટલું કીધું હતું સાહેબ કેદી ઓપરેશન કરશો કે હજી 2-5 દી સમય વયો જશે. 2-5 દી નો સમય છે ને સાહેબ, હે 2-5 દી નો સમય છે કે હા સાહેબ 2-5 દી નો સમય છે. તો સાહેબ હું મારા ઘરે જતો આવું, મારી જોગમાયા અમારા ગોખલે મારી મેલડી બેઠી છે ને એને આગળ થોડુંક ધક્કો તો ખાતો આવું કે મારા ગોખલે ની મેલડી બેઠી છે કે નહીં. મોટો ભાઈ પોતાના ગામડાની મારી પાસે પોતાના ઘરે આવે કે હાણનું ટાણું થઈ જાય ને ભગવતી જોગમાયા મારી મેરુડીના દીવા બત્તી કરવાનો સમય થઈ જાય બાપ. મારી મેરુડીની આગળ આવ્યો ને તો આંખ મારી આંખુડા વ્યા જાય, ગાય જોગમાયા